પથ્થર તોડવાની મજૂરી કામ કરતા એક સલાટને પોતાના જીવનથી ભારે અસંતોષ હતો. એક દિવસ એ નગર શેઠના બંગલા પાસે પસાર થાય છે. એની જાહો જલાલી જોઈને એને ખૂબ જ ઈર્ષા થવા માંડે છે અને એ વિચાર કરે છે કે મારું પણ આવું જીવન હોય તો. ત્યાં અચાનક એક ચમત્કાર થાય છે અને એ પોતે નગર શેઠ બની જાય છે. હવે એ પોતે નગર શેઠનું જીવન જીવી રહ્યો હોય છે, લોકોને એની ઈર્ષા થતી હોય છે. એક દિવસ એવું થાય છે કે સરસ મજાની પાલખીમાં બેસીને જતા એક રાજાના મંત્રીને જુએ છે. ઘણા બધા લોકો એની જી હજુરી કરી રહ્યા હોય છે અને એ જોઈને પેલા સલાટને એવું થઈ આવે છે કે મારું પણ જીવન આ મંત્રી જેવું હોય તો. અને અચાનક એ મંત્રી બની જાય છે. હવે એ પોતે પાલખીમાં જવા માંડે છે, લોકો એની જી હજુરી કરવા માંડ્યા છે. હવે ઉનાળાનો સમય આવે છે, બરાબર કાળઝાળ ગરમી પડતી હોય છે. ત્યારે સૂરજને જોઈને એને વિચાર આવે છે કે આ સૂરજ કેટલો શક્તિશાળી છે, હું પણ આ સૂરજ જેટલો શક્તિશાળી હોઉં તો. અને એ સૂરજ બની જાય છે અને સૂરજ બનીને એ પોતે કાળઝાળ ગરમી વરસાવવા માંડે છે. હવે એક વખત એની અને ધરતીની વચ્ચે એક કાળું ડિબાંગ વાદળ આવી જાય છે. એને થાય છે કે આ વાદળ તો મારા કરતા શક્તિશાળી છે, હું પણ વાદળ બની જાઉં તો. અને એ વાદળ બની જાય છે. વાદળ બનીને એ ધરતીને જળબંબાકાર કરે છે. અચાનક એને મહેસૂસ થાય છે કે કોઈ શક્તિ એના પ્રવાહને અવરોધી રહી છે અને એ શક્તિ હતી પવન. હવે એને પવન બનવાની ઈચ્છા થઈ જાય છે. પવન બનીને એ જોરશોરથી ફૂંકાય છે. ત્યાર પછી એના માર્ગમાં એક મોટો ખડક એટલે કે એક મોટો પથ્થર આવે છે. એ પથ્થરને જોઈને એને એમ થાય છે કે આ પથ્થર કેટલો શક્તિશાળી છે અને એ પથ્થર બની જાય છે. હવે એક દિવસ લાકડીના પ્રહાર થઈ રહ્યા હોય એવો અનુભવ થાય છે અને પછી એ વિચાર કરે છે કે પથ્થર તો સૌથી શક્તિશાળી છે, મારાથી શક્તિશાળી બીજું કોણ હોય. અને પછી એ નીચે નમીને જુએ છે તો એક સલાટ એ પથ્થરને હથોડીથી ટાંકી રહ્યો હોય છે અને એના સ્વરૂપમાં પરિવર્તન કરી રહ્યો હોય છે. પથ્થર તોડતા સલાટને સલાટમાંથી શેઠ બની જવાની ઈચ્છા થઈ. શેઠમાંથી એને મંત્રી બની જવાની ઈચ્છા થઈ. મંત્રીમાંથી એને સૂરજ બની જવાની ઈચ્છા થઈ અને સૂરજમાંથી એને વાદળ બની જવાની ઈચ્છા થઈ. વાદળમાંથી પવન બની જવાની ઈચ્છા થઈ અને પવનમાંથી પથ્થર બની જવાની ઈચ્છા થઈ અને આખરે પથ્થર બનેલા એ સલાડને ફરીથી સલાડ બની જવાની ઈચ્છા થઈ. તો મિત્રો, આ વાર્તામાંથી શું શીખવા મળે છે?